નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ। તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ એ વ્રત જે વ્રત વ્રતની વ્રતકથા અને વ્રતવિધિ। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। મિત્રો, સૌપ્રથમ આપણે વ્રતની વિધિ જાણી લઈએ અને ત્યારબાદ આપણે વ્રતની કથા સાંભળીશું। મિત્રો, આ વ્રત છે તે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે। અષાઢ માસના વદ પક્ષની તિથિએ આ વ્રત શરૂ થાય છે અને અમાસના દિવસે આ વ્રત પૂર્ણ થાય છે। સવારે સ્નાન કરીને પાણિયારે એ વ્રત જે વ્રતમાંનું નામ લઈને ઘીનો દીવો કરવો, પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરવી, વ્રતના દિવસે અન્ન ના લેવું, ફળો ખાવા અને રાત્રે જાગરણ કરવું અને માના ભજન કીર્તન ગાવા। આ વ્રત 5 વર્ષ કરવું, 5મા વર્ષે ઉજવણું કરવું। માં એ વ્રત જે વ્રત પ્રસન્ન થાય છે અને શ્રદ્ધાથી વ્રત કરનારની સર્વે મનોકામના પૂર્ણ થાય છે। હવે આપણે વ્રતની કથા સાંભળીશું। ભક્તિપુર ગામમાં ધર્મદાસ નામે એક ધનિક બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્નીનું નામ જ્ઞાનવતી હતું। તેને ત્યાગરાજ નામે એક પુત્ર હતો। એક પ્રખર જ્યોતિષીએ આ પુત્રનું એવું ભવિષ્ય ભાખેલું કે જ્યાં સુધી ત્યાગરાજ કુંવારો રહેશે ત્યાં સુધી જીવશે અને પરણશે તો મોતને વરસે। આથી ધર્મરાજ અને જ્ઞાનવતીને ઘણી ચિંતા થયેલી, પણ ભાગ્યમાં હશે એમ થશે એમ વિચારીને આ વાત ભૂલી ગયા। ત્યાગરાજ ઘણો તેજસ્વી હતો। એ યુવાન થયો ત્યારે વૈરાગ્યનગરમાં તેની સગાઈ થઈ। થોડા સમય પછી એના લગ્ન થયા। તેની પત્નીનું નામ શ્રદ્ધા હતું। લગ્ન કરીને જાન પાછી વળતી હતી ત્યાં તો બાળે મેઘ ગાંડાતુર થઈને તૂટી પડ્યા। જાનૈયા જીવ બચાવવા આડા અવળા થઈ ગયા। ત્યાગરાજ તેની પત્નીનો હાથ ઝાલીને કેળ સમાળા પાણી વીંધતો તેને એક મંદિરમાં લઈ ગયો। પણસાળમાં પગ મૂકતા જ એક સાપે ત્યાગરાજને દંશ દેતા તે તત્કાળ મરણને ચરણ થયું। શ્રદ્ધા પતિના શબનું માથું ખોળામાં લઈને કારમો વિલાપ કરવા લાગી। મંદિરમાં પાણી ભરાતું જોઈ બારણા બંધ કરી દીધા। આ મંદિર એવ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાંનું હતું। ચારે દેવીઓ પૃથ્વી પર ફરવા નીકળી હતી। મધરાતે એવ્રતમાં આવ્યા। બારણા બંધ જોઈ સાદ કીધો, મારા મંદિરમાં કોણ છે એ બહાર આવે, નહીંતર શ્રાપ દઉં છું। શ્રદ્ધાએ પતિનું મસ્તક નીચું મૂકીને બારણા ખોલ્યા। બારણા ખોલતા જ એની આંખો અંજાઈ ગઈ। તરત જ એ માના પગમાં ઢળી પડી અને બોલી, દયા કરો માં, દયા કરો। એવ્રતમાં એ મંદિરની અંદર કોઈ પુરુષને સૂતેલો દીઠો। તરત જ એ બોલ્યા, હે અબળા, હું એવ્રતમાં છું, તું કોણ છે અને આ પુરુષ કોણ છે? મારું નામ શ્રદ્ધા છે માં, આજે જ પરણીને આજે જ વિધવા થઈ છું। વરસાદથી બચવા અમે આ મંદિર આવ્યા। પરસાણમાં પગ મૂકતા જ સાપે મારા પતિને દંશ દીધો અને પળમાં જ પ્રાણ પરહર્યા। હે દયાળી, મારો ચાંદલો અખંડ રાખો। એવ્રતમાં બોલ્યા, હું કહું એમ કરે તો તારો પતિ સજીવન કરું। માં, મારો સુહાગ સજીવન થતો હોય તો મારા પ્રાણ પણ આપવા તૈયાર છું, શ્રદ્ધા બોલી। એવ્રતમાં એ હસીને નજર કરી તો મળદામાં સળવળાટ થયો। ત્યાગરાજે પડખું ફેરવ્યું, પણ ત્યાં તો એવ્રતમાં અંતર્ધ્યાન થઈ ગયા। શ્રદ્ધા ફરી બારણું બંધ કરીને વિલાપ કરવા લાગી। મધરાત પર એક ઘડી વીતી ત્યાં તો જીવ્રતમાં આવ્યા। બારણા બંધ જોઈ ક્રોધ કરતા બોલ્યા, કોણ છે મારા સ્થાનકમાં? બારણા ખોલો, નહીંતર બાળીને ભસ્મ કરું છું। આંસુ સારતી શ્રદ્ધા બારણા ખોલતા જ માના પગમાં ઢળી પડી। એની કરુણ કથા સાંભળીને જીવ્રતમાં બોલ્યા, મારું કહ્યું કરે તો તારા સુહાગને સજીવન કરું। શ્રદ્ધાએ વચન આપ્યું। ત્યાગરાજ થોડો સરવળીને શાંત થઈ ગયો અને જીવ્રતમાં અદૃશ્ય થઈ ગયા। શ્રદ્ધા દોડીને પતિ પાસે આવી। પતિના શરીરમાં ગરમી આવી હતી, પણ જીવ નહોતો આવ્યો। શ્રદ્ધા ફરી વિલાપ કરવા લાગી। રાતના 3જા પહરે જયામાં આવ્યા। શ્રદ્ધાએ બારણા ખોલ્યા અને રડતા રડતા બધી વાત કરી તો જયામાએ પણ એની પાસે વચન લીધું। ત્યાગરાજ જરાક સરવળીને શાંત થઈ ગયો અને જયામાં પણ અલોપ થઈ ગયા। શ્રદ્ધાના રુદનનો અંત ના આવ્યો। 4થા પ્રહરે વિજયામાં આવ્યા। શ્રદ્ધાએ માને પગે લાગીને પોતાના પતિને સજીવન કરવા આજીજી કરી। ત્યારે વિજયમાએ પ્રથમ વચન લીધું અને પછી પતિ પર હાથ ફેરવ્યો। થોડી જ વારમાં ત્યાગરાજ આળસ મરડીને બેઠો થઈ ગયો। પતિ પત્ની માના ચરણે ઢળી પડ્યા। માં થોડી વારમાં અંતર્ધ્યાન થઈ ગયા। શ્રદ્ધાએ પોતાના પતિને ચારેય વચનની વાત કરી। ત્યાગરાજે પણ ખુશીથી હા પાડી, કારણ કે ચારેય દેવીના પ્રતાપે જ એ સજીવન થયો હતો।
સવાર થતાં ભક્તિપુર ગામનો એક ખેડૂત મંદિરે દર્શન કરવા આવ્યો। એણે ત્યાગરાજને જીવતો જોયો તો તરત જ ગામમાં ગયો અને તેના માતા પિતાને વાત કરી કે સર્પદંશથી મૃત્યુ પામેલો ત્યાગરાજ જીવતો છે। આથી ધર્મદાસ અને જ્ઞાનવતી મંદિરે આવ્યા। શ્રદ્ધાએ સાસુ સસરાને બધી વાત કરી। દેવી પ્રસન્ન થયા અને પુત્ર સજીવન થયો એ જાણી માતા પિતાના હર્ષનો પાર ન રહ્યો। વાજતે ગાજતે વહુ દીકરાને ઘેર લઈ ગયા। સમય જતાં શ્રદ્ધાને સારા દિવસો દેખાયા। 9મે માસે એણે એક પુત્રને જન્મ આપ્યો। ધર્મદાસ અને જ્ઞાનવતીએ સાકરના પડા વહેંચ્યા। હવે વાત એમ બની કે રાતના પ્રથમ પ્રહરે એવ્રતમાં શ્રદ્ધાના ખાટલા પાસે આવ્યા અને બોલ્યા, દીકરી, હું એવ્રતમાં છું। તે મને વચન આપ્યું હતું એટલે હું તારો પુત્ર લેવા આવી છું। શ્રદ્ધાએ બંને હાથ જોડીને માને વંદન કર્યા અને દીકરો આપી દીધો, કારણ કે એ વચને બંધાઈ હતી। સવાર પડતાં જ જ્ઞાનવતીએ આવીને જોયું તો વહુના પડખામાં દીકરો ના મળે। એ તો ગભરાઈ ગઈ। શ્રદ્ધાએ સાચી વાત કહી પણ જ્ઞાનવતીના ગળે વાત ન ઉતરી। એણે તો રડી રડીને આખું ગામ ગજવી મૂક્યું અને બૂમ પાડવા લાગી કે મારી વહુ ડાકણ છે, મારા પોતરાને જ ભરખી ગઈ, ઉપરથી દેવનું બહાનું કાઢે છે। થોડા દિવસો વીત્યા ત્યાં શ્રદ્ધાને ફરી દિવસો રહ્યા। પૂરા માસે દીકરો જન્મ્યો। એ દીકરો જીવ્રતમાં લઈ ગયા। જ્ઞાનવતીએ વહુને ડાકણ ડાકણ કહીને ફરી આખું ગામ ગજવ્યું અને નક્કી કર્યું કે હવે તો હું જ ચોકી કરીશ। સમય જતાં શ્રદ્ધાએ ત્રીજા દીકરાને જન્મ આપ્યો। જ્ઞાનવતી ખાટલા પાસે બેસીને ચોકી કરે છે। જયામાએ ધારણ મૂક્યું તો બધા જ ઊંઘી ગયા અને જયામા દીકરાને લઈને અંતર્ધ્યાન થઈ ગયા। સવારે જાગીને જુએ તો દીકરો ના મળે। એ તો સંતાપ કરવા લાગી પણ કાંઈ ન વળ્યું। ચોથી વાર જ્ઞાનવતીએ રાજાને ચોકી કરવા બોલાવ્યું। રાજા પણ આ વાતનો તાગ મેળવવા ઉઘાડી તલવારે ચોકી કરવા લાગ્યો। ચોથા પ્રહરે વિજયામાં આવ્યા। ધારણ મૂક્યું તો રાજા પણ ઊંઘી ગયો। માએ શ્રદ્ધા પાસે દીકરો માંગ્યો। શ્રદ્ધાએ દીકરો માને સોંપતા વિનંતી કરી, હે માં, બોલે બંધાઈ છું તેથી ના નથી પાડી શકતી। 4 દીકરા દઈ દીધા પણ સાસુમાનો ત્રાસ વેઠાતો નથી। આખું ગામ મને ચુડેલને ડાકણ કહે છે। 8મી વેળાએ વહારે આવજો માં। વિજયમાં દીકરાને લઈને ચાલ્યા ગયા। સવારે જોયું તો દીકરો ના મળે। હવે તો બધાને ખાતરી થઈ ગઈ કે વહુ જ ડાકણ છે અને દીકરાને ભરખી જાય છે। 5મી વખતે શ્રદ્ધાએ રૂપાળી દીકરીને જન્મ આપ્યો। સવારે જ્ઞાનવતી જુએ છે તો દીકરી રમે છે। જ્ઞાનવતી શાંત થઈ પણ જ્યારે વહુએ ગોરાણી જમાડવાની વાત કરી ત્યારે જ્ઞાનવતીએ મોઢું મચકોર્યું। 1.25 મહિને શ્રદ્ધા સ્નાન કરીને હાથમાં પૂજાનો થાળ લઈને મંદિરે ગઈ। ચારેય માતાનું નામ લઈને 4 દીવા કર્યા અને વિનંતી કરી કે હે માતાઓ, મારી લાજ રાખવા ખાતર ગોરાણીઓ થઈને તે મારા ઘરે ગમે તે સ્વરૂપે જમવા આવશો। સાંજે 4 દેવીઓ રૂપ બદલીને જમવા આવી। શ્રદ્ધા ભાવથી પીરસવા લાગી। આ જ વખતે ઘોડિયામાં દીકરી રડવા લાગી। તેથી દેવીઓ પૂછવા લાગી, બેટી, તારી દીકરી કેમ રડે છે? ત્યારે શ્રદ્ધા બોલી, હે માતાઓ, રમાડવાવાળા 4 ભાઈઓ જન્મ્યા હતા એ તો મેં વચન ખાતર સોંપી દીધા। હવે એને કોણ રમાડે? 4 દેવીએ એ જ ક્ષણે અરહસ્ય રીતે 4 દીકરાને લાવીને શ્રદ્ધાને સોંપી દીધા। પછી આશીર્વાદ આપીને 4 દેવી અંતર્ધ્યાન થયા। શ્રદ્ધા દોડીને સાસુને બોલાવી લાવી। 4 દીકરાઓને જોતાં જ જ્ઞાનવતીના આંખમાં હર્ષના આંસુ આવી ગયા અને શ્રદ્ધા તરફ એનો અહોભાવ વધી ગયો। સાસુએ રડતા રડતા વહુની ક્ષમા માંગી। આ વાતની ગામમાં ખબર પડતાં જ સૌ શ્રદ્ધાની વાહ કરવા લાગ્યા। ઘેર ઘેર 4 દેવીના ગુણગાન ગવાવા લાગ્યા અને સગળી સ્ત્રીઓ એવ્રત જીવ્રત વ્રત કરવા લાગી। આ 4 દેવીઓ જેવી શ્રદ્ધાને ફળી એવા સૌને ફળજો। બોલો માં એવ્રત જીવ્રત, માં જયા અને માં વિજયાની જય હો। મિત્રો, આપણે સાંભળી એવ્રત જીવ્રત વ્રતની વ્રતકથા। મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે। મને સાંભળવા બદલ આપ સૌનો આભાર। સૌને મારા જય શ્રી કૃષ્ણ।